વાત સુરતની કરીએ તો સુરતમાં ભેળસેળ અને નકલી પનીર સામે એસઓજીની લાલ આંખ થઈ છે। સરકારના આદેશ બાદ સુરત એસઓજી એક્શનમાં આવ્યું છે। શુદ્ધ પનીર, એનાલોગ પનીર ફરજિયાત નોટિસના અમલીની કાર્યવાહી અહીં કરવામાં આવી છે। શહેરના હોટેલ, રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીના સ્થળોએ તપાસ તેજ કરી દેવામાં આવી છે। લાપિનોઝ, ટાકો બેલ, બર્ગર કિંગ, કેએફસી જેવા સ્થળો પર તપાસ કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે નોટિસ બોર્ડ લગાવવા સૂચના આપી દેવામાં આવી છે। 10 એપ્રિલ સુધીમાં નોટિસ બોર્ડ મારવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। જે ઉલ્લંઘન કરશે તેને 10 લાખ સુધીના દંડની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ, રીચી રીચ, લાપિનોઝ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, કેએફસી, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે।